નમસ્કાર, સ્પાઇક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારતમાં 3 વર્ષ પછી જે ચંદ્રગ્રહણ આજે જે થવાનું છે તેને લઈને એક માહિતી જે છે અમારા સાથે જે જોડાયા છે ખગોળશાસ્ત્રી, તેમનાથી જ આપણે બધી માહિતી લઈશું। પરંતુ જે કહી શકાય છે, આજે વહેલી સવારથી જ જે મંદિરો છે તે તમામ મંદિરો બંધ હતા, કારણ કે જ્યારે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, કોઈ પણ જાતનો જે ગ્રહણ હોય ત્યારે તમામ મંદિરોમાં દર્શન બંધ કરવામાં આવતા હોય છે। અમારા સંવાદદાતા દ્વારા તમામ માહિતી તમારા સુધી પહોંચાડી છે। હવે જે ખગોળશાસ્ત્રી છે આપણે તેમના સાથે વાતચીત કરીશું। જી સાથીજી, જેવી રીતે હવે જે આજે ચંદ્રગ્રહણ થવાનું છે તેનો કેટલા વાગે ચંદ્રગ્રહણની શરૂઆત થશે અને કેટલા વાગે લગી રહેશે, શું કહેશો? બહુ સરસ ક્વેશ્ચન છે। બપોરે 2:12 ચંદ્ર પર પડછાયો પૃથ્વીનો પડવાનું શરૂ થશે, એટલે કે એને પેનમ્બરલ ઇક્લિપ્સ કહેવાય, છાયા ચંદ્રગ્રહણ થવાની શરૂઆત થશે અને એ સાંજે 7:54 ચંદ્રગ્રહણમાંથી ચંદ્ર મુક્ત થઈ જશે, એટલે છાયા ચંદ્રગ્રહણ પૂરું થઈ જશે। અંદાજે 5.5 કલાકનો જ ખેલ ચાલશે, પણ એમાંનું મોટાભાગનું ચંદ્રગ્રહણ ખાસ કરીને જે રેડ બ્લડ મૂન 150 વર્ષ પછી હોળીના દિવસે થવાનું છે ને, હવે 150 વર્ષ પછી હોળીના દિવસે થશે અને આવું ચંદ્રગ્રહણ 3 વર્ષ પછી 2028ના ડિસેમ્બરમાં થશે। એવું અદભુત ચંદ્રગ્રહણ, લાલ રંગનો ચંદ્ર ફક્ત અમેરિકા, દક્ષિણ આફ્રિકા, રશિયા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એમાં દેખાશે। ભારત વર્ષની વાત કરીએ તો ગુજરાત અને ખાસ કરીને વડોદરા, અમદાવાદ અનફોર્ચ્યુનેટ છે બાબતમાં, કેમ કે ચંદ્ર જ્યારે ક્ષિતિજ પર ઉગતો હશે સાંજે 6:42 એ તમે જોવું જ હોય તો સાવ ખાલી જગ્યા પૂર્વ, ઉત્તર, પૂર્વ, દક્ષિણ દિશામાં હોય, જ્યાં એક પણ ઝાડ, વૃક્ષ કે બિલ્ડિંગ ના હોય એ દિશા પસંદ કરજો તો ધીરે ધીરે ચંદ્ર ઉપર આવશે। એની ઉપર જમણી બાજુ તમને કાળી પડછાઈ જોવા મળશે અને હજી ધીરે ધીરે ઉપર આવતો હશે ત્યાં તો 6:46 ચંદ્રગ્રહણમાંથી ચંદ્ર મુક્ત થઈ જશે, 6:47 અને પછી કાળી વાદળીની પર જતી લાગશે, પણ એ તમને મોટાભાગનાને ખબર નહીં પડે, કેમ કે જે લોકો પૂનમે ચંદ્ર જોતા હોય એને ખબર પડશે કે હવે કાળું વાદળ ચાલી રહ્યું છે, છાયા ચંદ્રગ્રહણ કહેવાય, 1 કલાક સુધી ચાલશે। એટલે આપણે ત્યાં ઓછું દેખાશે, પરંતુ અમદાવાદ થોડુંક વધારે દેખાશે, સુરત પછી દ્વારિકા બાજુ બિલકુલ નહીં દેખાય અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, બાંગ્લાદેશ, પછી ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યો જેમ મિઝોરમ છે, અરુણાચલ છે, એ બધાની અંદરથી ઘણું સારું ચંદ્ર, જેમ જેમ તમે એ બાજુ પૂર્વ તરફ જશો એમ વધારે સારું ચંદ્રગ્રહણ દેખાશે। 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક સુધી ભારત દેશમાં ચંદ્રગ્રહણ અલગ અલગ રાજ્યોમાં જોઈ શકાશે। જે રીતે દિવસજી લોકોને એક બીક હોય છે, ડર હોય છે કે ચંદ્રગ્રહણ થતું હોય ત્યારે કોઈ ઇફેક્ટ હોય, એટલે કે કોઈ લોકોને સમસ્યાઓ થતી હોય કે પછી કોઈને સાઈડ ઇફેક્ટ એવા થતા હોય, એવું કંઈ આ ચંદ્રગ્રહણમાં છે કે? બિલકુલ નહીં, આ છે ને એક પ્રકારનો અંધવિશ્વાસ છે। હું વેદોનો ઉપાસક રહેલો છું। તમે મારી પાસે ગાયત્રી માતાનો ફોટો બી જોઈ શકો છો। અમારે ગાયત્રી મંદિર છે, ગાયત્રી પરિવારનું સેન્ટર છે। મેં વેદોની ઉપર ગ્રંથ લખેલા છે અને વેદના ઉપનિષદ એની અંદર પ્રજ્ઞોપનિષદની અંદર સ્પષ્ટપણે 14મી ઋચામાં કહ્યું છે કે ચંદ્ર માત્ર પૃથ્વીના પડછાયાને કારણે ઢંકાય છે, પરંતુ લોકો એને રાહુને કારણે ગ્રસિત થયેલો ભ્રામક રીતે માની લે છે। ઋષિ પોતે કહેતા હતા, જે દેશનો વડાપ્રધાન પોતે ગ્રહણ જોતો હોય, જે દેશમાં ચંદ્રયાન, મંગલયાન, સૂર્યયાન છોડેલા છે, એ દેશના લોકો જે દેશને જગતગુરુ બનાવે તો ડરીને બેસી જઈશું તો નહીં ચાલે। કોઈ રાશિ જાતક પર કોઈ પ્રકારના વિકિરણની અસર થતી નથી, કોઈ પ્રકારની તકલીફો આમાં પેદા થતી નથી, એને બિલકુલ ડરવાની જરૂર નથી। ભગવાનની બનાવેલી ઘટના છે, કોઈ એક્સિડન્ટ થઈને પડ્યો છે તો શું ગ્રહણ છે એટલે આપણે એને નહીં આપીએ, કોઈને હોસ્પિટલમાં દાખલ થશે તો લઈ જઈએ, મીડિયા ચાલશે, વિમાનો ઉડશે, શાકભાજીવાળા ચાલશે, લોકો પોતાનું કામ કરશે, બધા લોકો કરવાનું છે, બધું કામ ચાલવાનું છે, આખી દુનિયા ચાલવાની છે। કશું શ્વાસ લેવાનું આપણે બંધ કરીશું, ગ્રહણ છે એટલે ઝેર આવી ગયું, ચાલો શ્વાસ કોઈ એવું નહીં કરે। એટલે કહેવાનું તાત્પર્ય કે જે દેશમાં ખાવાનું નથી મળતું, પાણી પીવાનું નથી મળતું, એનું પાણી છોડી દેવું, એનો ખોરાક નાખી દેવો, એ તો નવું ગાન પણ છે। એટલે બિલકુલ નથી ડરવાની જરૂર નથી, કોઈ પ્રકારનું વિકિરણ નીકળતું નથી, ઉલટાનું વિકિરણ ઓછું થઈ જાય છે। આમાં ગ્રેવિટી એલાઇન થાય છે, પણ એ તો દરેક પૂનમને અમાસે થાય છે। સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક રેખામાં આવે એટલે ગ્રેવિટી એલાઇન થાય ને દરિયામાં 3 થી 9 મીટર સુધીના મોટા ઊંચા ઉછળતા હોય છે, એટલું થશે। બાકી કોઈ પ્રકારનું કોઈ રાશિ જાતકને નુકસાન થતું આમાં જોવા મળતું નથી। શું મેસેજ આપશો ચંદ્રગ્રહણ છે, શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને? જે મેં પહેલાં પણ કહ્યું કે ચંદ્રગ્રહણ છે એમાં એક નિરાપદ છે, એને ખુલ્લી આંખોથી જોઈ શકાય। સૂર્યગ્રહણની અંદરથી અલ્ટ્રાવાયોલેટ રેસ નીકળે, IR રેસ, એટલે આપણે આંખમાંથી પાણી પડે આલા દિવસેથી, એને સૂર્યગ્રહણ જોઈએ એટલે આપણે આંખો બળવા માંડે, એટલે એના માટે ખાસ વિશેષ પ્રકારના ચશ્મા લેવા જોઈએ, ફિલ્ટર લેવો જોઈએ, તો વેન્ડિંગ DL 14 ગ્લાસ લેવો પડે। પણ ચંદ્રગ્રહણમાં કોઈ પણ પ્રકારનું વસ્તુ વાપરવાની જરૂર નથી, નિરાપદ છે। ગરીબમાં ગરીબ માણસ ખેતરમાં ઊભો રહે અને એને જોઈ શકશે, કોઈ દૂરબીનની બી જરૂર નથી, નિરાપદ છે, એને બહુ શાંતિથી જોઈ શકાશે। કોઈ પ્રકારની શરીરને, મનને, આંખોને, જાતકને, રાશિને નુકસાન થવાની આમાં કોઈ સંભાવના રહેલી નથી।
કઈ કઈ રાશિઓને કઈ ફાયદો થવાનો છે? ના, જ્યારે નુકસાન નથી થતો તો ફાયદો થવાનો સવાલ જ નથી. આમાં ફાયદો એક જ થશે. જે લોકોને ફાયદાની વાત કરવા માંગીશ કે ચંદ્રગ્રહણ જ્યારે ચાલતું હોય ત્યારે જે વૈજ્ઞાનિકો છે એ ખાસ કરીને ચંદ્રના રંગો જુએ છે. પૃથ્વીના વાતાવરણમાંથી સૂર્યના કિરણો ચંદ્ર પર પડે છે એટલે જો એકદમ ઘેરો લાલ રંગ દેખાય, ડેન્જર સ્કેલ પર 0 અમે માપેલો છે, ડેન્જર 0 સ્કેલ હોય તો વલ્કોનેસની રાખ ખૂબ પથરાયેલી છે એટલે ભવિષ્યમાં ગરમી પડવાની સંભાવના છે. કાર્બન ડાયોક્સાઇડ દેખાય, ભૂરા રંગનું દેખાય પડછાય તો ઓઝોન કે લીલા રંગનું દેખાય તો ઓઝોન વાયુ છે. એટલે અલગ અલગ વાયુઓની પરતોને આનો અભ્યાસ થઈ શકે અને ભવિષ્યમાં એનાથી ગરમી વધશે ઘટશે કે ઠંડી વધશે ઘટશે એનું તમે નિરાકરણ કરી શકો. એનાથી ગભરાવાની જરૂર છે. વડોદરામાં પણ નિહાળી શકાશે? બિલકુલ. કેટલી મિનિટ માટે નિહાળી શકાશે? વડોદરામાં 6:42 ચંદ્રોદય થશે તે સાથે ગ્રહણ દેખાવાનું શરૂ થઈ જ ગયું હશે અને 6:47 5 મિનિટમાં પૂરું થશે. એમાં છેલ્લી 2 મિનિટ તમે કાઢી નાખજો, એ દેખાશે નહીં. એટલે 3 મિનિટ તમને ગ્રહણ ખાલી માઇનોર કિનાર જતી દેખાશે. પછી કલાક દેખાશે એ આછું કાળું વાદળ એના પર જતું દેખાશે, છાયાચંદ્ર દેખાશે. જી દર્શક મિત્રો, જેવી રીતે આપણા જે ખગોળશાસ્ત્રી છે દિવ્ય દર્શનજી પુરોહિત તેમને સમગ્ર માહિતી આપી છે કે આ ચંદ્રગ્રહણથી કોઈને ગભરાવાની જરૂર નથી અને તે નરી આંખે પણ જોઈ શકાય છે. એટલે વડોદરામાં પણ જ્યારે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ત્યારે ફક્ત 3 મિનિટ માટે તે ચંદ્રગ્રહણ જોઈ શકાશે, નરી આંખે જોઈ શકાશે. કોઈને સાઇડ ઇફેક્ટ કે નથી, કોઈ રાશિ ઉપર કોઈ ઇફેક્ટ થવાનું નથી. એટલે સમગ્ર વાત કરીએ તો જે ચંદ્રગ્રહણ છે તે 3 વર્ષ પછી આવ્યો છે અને હોળીના દિવસે 150 વર્ષ પછી આ ગ્રહણ છે તે દેખાશે. હવે આવનાર 3 વર્ષ બાદ ડિસેમ્બર એટલે 3 વર્ષ બાદ પછી આ ચંદ્રગ્રહણની જે છે દેખાવાનું માહિતી જે છે પુરોહિત સાહેબ આપી રહ્યા છે. એટલે કહી શકાય છે કે ચંદ્રગ્રહણ 3 મિનિટ માટે વડોદરામાં પણ દેખાવાનું છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.